તો જય સીતારામ બધાને। તો કેમ છો મિત્રો? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મને આશા છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં ભણતા હશે એમની તૈયારી સારી રીતે ચાલતી હશે। આજ રવિવાર છે, સવારમાં મંદિરે જઈને એટલામાં કંઈક ચાલતો હશે। તો કેમ છો બધા મિત્રો? આ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે ટેબલ પર જ છીએ, કારણ કે 1 થી 2 મહિના સુધી, 1 જ મહિના સુધી, કારણ કે ત્રીજા મહિનામાં તો પરીક્ષા, એટલે બીજા મહિના સુધી બ્લોગ ચાલુ જ રહે બોર્ડ ટેબલ પર। તો આપણો ટાર્ગેટ તમને આપ દેખાડી દઈએ કે આપણો કેટલા ટકાનો ટાર્ગેટ છે અને કેવી રીતે આપણી તૈયારી થઈ રહી છે એ પણ આપણે આજ બતાવી દઈએ। તો તમને આજે અમારું ટાર્ગેટ દેખાડી દઈએ તો કંઈક આ છે આપણો ટાર્ગેટ। તો આ આપણો ટાર્ગેટ છે। તૈયારી બધી ચાલી રહી છે, અંગ્રેજીના પેપર સ્ટાઇલ લાગી ગઈ છે અને કંઈક તમને દેખાડ દઉં। આજ થઈ ગઈ 19 તારીખ, 20 તારીખે દ્વિતીય પરીક્ષા છે। એક દિવસ પહેલા દ્વિતીય પરીક્ષાની એક દિવસ પહેલા બ્લોગ બની રહ્યો છે। 19 તારીખ, 1 મહિનો 2025। તો બસ કન્ટિન્યુ તૈયારી તમારે ચાલુ રાખજો અને આ જ રીતે આગળ વધો। અને ખાસ કરીને જો કોઈ 12મા ધોરણના વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, આપણે આનો જવાબ આપીશું જેટલી મને સમજણ પડે એટલે। બસ તો કંઈક આ રીતે બ્લોગ છે, ચેનલમાં જોડાઈ રહેજો, કારણ કે હજુ અત્યારે તો બોર્ડની પરીક્ષા છે, ત્યાં સુધી ટેબલ સુધીનો બ્લોગ આવશે। પછી અમારે ગામડે જવાનું છે, ઘર બનાવવા જવાનું છે, તો તમને ગામડાનો વ્યૂ તમને કેવો લાગે પછી એ પ્રમાણે બી યુટ્યુબમાં તમે આ ચેનલમાં જોડાઈ રહેશો એટલે મજા જ આવશે। તો બસ કંઈક આ રીતનું છે ટાઈમ ટેબલ। આ બીજા પેપરનું આ ટાઈમ ટેબલ છે। તો બસ આ રીતનો આપણો બ્લોગ આજનો પૂરો થાય છે। સમય ઓછો છે, 12માં તમને દેખાડો જો આટલા ટકા લાવવાના હોય, તમે કરી નાખજો કેટલા ટકા થાય છે। તો કંઈક આ રીતનું જ છે। બસ તો તમને કહીએ તો તૈયારી કરતા રહેજો। 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોય કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, ગુજરાતીના વિદ્યાર્થીઓ હોય, તમને ખાસ કે તમે આ વિડીયો જોજો અને તૈયારી કરજો। આપણે કોઈ કોચિંગ કે કોઈ ટ્યુશન એમને આમ ચાલી જ રહ્યું છે।